રશિયા પાસેથી તેલ, અમેરિકા પાસેથી ગેસ. ભારત એક કાંકરી બે પક્ષીઓ મારે છે. જયશંકર મોસ્કોમાં એજન્ડા નક્કી કરશે. ભારતે રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદ્યું કે તરત જ ટ્રમ્પે પોતાની બધી શક્તિથી ભારતનો પીછો કર્યો. તેમણે ભારત સામે ટેરિફ અને રશિયા સામે પ્રતિબંધોની ધમકી આપી. આ દરમિયાન ભારતે એક માસ્ટરફુલ ડિપ્લોમેટિક સ્ટ્રોક રમ્યો છે. મોસ્કોમાં તેમના રશિયન સમકક્ષ લવરોવ સાથે મુલાકાત કર્યા પછી વિદેશ મંત્રી જયશંકરે મીટિંગની મિનિટ્સ શેર કરી, જે દેખીતી રીતે એક મહત્વપૂર્ણ રાજદ્વારી સંદેશ આપે છે. એસસીઓ મીટિંગની બાજુમાં યોજાયેલી મીટિંગ બાદ જયશંકરે કહ્યું, ભારત અને રશિયા આવતા મહિને દ્વિપક્ષીય સમિટ માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નવી દિલ્હીની મુલાકાત પહેલા અનેક દ્વિપક્ષીય કરારો, પહેલો અને પ્રોજેક્ટ્સને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યા છે. સહિયારા હિતો ઉપરાંત અમે અફઘાનિસ્તાન, મધ્ય પૂર્વ અને અફઘાનિસ્તાન પર વ્યૂહાત્મક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. અમેરિકન દબાણને સફળતા મળી. જયશંકરે કહ્યું, અમારી મીટિંગ ખૂબ જ મહત્વપૂર્ણ રહી. અહીં દરેક મુદ્દા પર ચર્ચા થઈ. બંને પક્ષો 23મી ભારત રશિયા વાર્ષિક સમિટ માટે પુતિનની ભારત મુલાકાતની તૈયારી કરી રહ્યા છે.